જૂનાગઢના વડાલ નજીક આવેલી શૈક્ષણિક સંસ્થા આલ્ફા વિદ્યા સંકુલ વિવાદોમાં સપડાઈ છે। આક્ષેપ છે કે શાળાની હોસ્ટેલમાંથી કેટલાક વિદ્યાર્થીઓ બારી તોડીને બહાર રખડવા નીકળી જાય છે અને પાન મસાલા અને સિગરેટો ખરીદે છે। હોસ્ટેલ સંચાલકોના આરોપ બાદ વાલીઓએ પોતાના સંતાનોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી, સાથે જ સંચાલકો પર બેદરકારીના આક્ષેપો લગાવ્યા। વાલીઓનો આરોપ છે કે બાળકો સ્કૂલમાંથી ફરાર થયા છતાં શૈક્ષણિક સંસ્થા તરફથી તેઓને જાણ ન કરાઈ। એટલું જ નહીં, જ્યારે વાલીઓ બાળકોને લેવા સંસ્થા પર ગયા ત્યારે સંસ્થાએ આ વાત વાલીઓને જણાવી અને સીધું લિવિંગ સર્ટિફિકેટ આપી દીધું। આલ્ફા વિદ્યા સંકુલ વડાલ મારા ભત્રીજાને લેવા આવેલો રજા માટે, ત્યારે એ લોકો એવું કીધું કે ભાઈ તમારા ભત્રીજાનું લિવિંગ સર્ટી સાથે લેતા જાઓ। મેં એને કારણ પૂછ્યું કે ભાઈ શા કારણથી તમે મારા ભત્રીજાને લિવિંગ સર્ટી આપો છો? એટલે એ લોકોનું કહેવાનું એવું હતું કે ભાઈ 4-5 છોકરા 4-5 વિદ્યાર્થીઓ રાતે બારી તોડીને ક્રિષ્ના હોટલે જાય છે, ત્યાં નાસ્તો કરે છે, ન ખાવાના પદાર્થો લે છે, મસાલા લે છે, સિગરેટ લે છે, એના માટે આપીએ છીએ। તો કે એ બનાવ ક્યારે બનેલો? તો કે એ બનાવ કાલે બનેલો। તો ભાઈ કાલે બનેલો છે તો કેમ સ્કૂલવાળાની કોઈની જવાબદારી આવતી નથી કે પેરેન્ટ્સના વાલીને જાણ કરવાની કે જાણ ન કરવી? આજે જ્યારે સર્ટી લેવા આવ્યા ત્યારે અહીંયા એવું કીધું કે તમે લેતા જાઓ, તો કાલના ભાઈ વાલી ટ્રસ્ટીઓ શું કરતા હતા? ને રવિરાજસિંહભાઈ એવું કહે છે કે કાંઈ વાંધો નહીં ભાઈ, જે કરવું હોય બરાબર, અમારો કોઈ વાંક નથી। તો સ્કૂલમાંથી કોઈ પણ વિદ્યાર્થી ક્યાંયથી ઠેકીને ભાગી જાય તો એની જવાબદારી સ્કૂલની નથી એવું માનવા આવે છે ને। એ લોકો એવું કહે છે કે બારી તોડીને વહી જાય છે તો એની જવાબદારી અમારી નથી। તો બારી તોડીને વિદ્યાર્થી રોડ ઉપર જાય ને કંઈ અકસ્માત બને તો એની જવાબદારી કેમ સ્કૂલની નથી ભાઈ? આની પહેલાં આલ્ફા વિદ્યા સંકુલન જ્યારે મધુરમ બાયપાસ થયું હતું ત્યારે બધા એવું કહેતા હતા કે ભાઈ અમારી જવાબદારી નથી। આજે એ લોકો એવું કહે છે કે અમારી જવાબદારી નથી। ક્યાંક ને ક્યાંક આમાં રાજકારણ પ્રેશરથી આવું કરે છે કે કોઈનો મોટો હાથ હોય તો આવું કરે છે, બરાબર? ને બીજા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને તો હજી લોકોએ જાણ નથી કરી કે કોઈ લેવા નથી આવ્યા। ને તમે ખરેખર વાસ્તવિક બીજા માળની બારી જો તો તમે જોઈ શકો કે ભાઈ આ બારીએથી ઉતરવા માટેનો કેવડો અકસ્માત છે, બરાબર? કઈ રીતના વિદ્યાર્થી ઉતર્યા છે? તો ભાઈ કેમ પાછળ સીસીટીવી ફૂટેજ ન રાખ્યા? પાછળ કેમ મોટી દિવાલ ન બનાવી? કે પાછળ કેમ સિક્યુરિટી ન રાખ્યા? એ લોકો એવું કહે છે કે દરવાજેથી જવાની જ અમારી જવાબદારી છે। તો પાછળથી વિદ્યાર્થી ક્યાંય જાય, શું કરે શું ન કરે, એની જવાબદારી આ આલ્ફા વિદ્યા સંકુલનની છે જ નહીં ને। બીજી તરફ હોસ્ટેલ સંચાલકનો દાવો છે કે જે વિદ્યાર્થીઓને એલસી આપી દેવાયા છે તે વિદ્યાર્થી વ્યસની અને તોફાની છે। એટલું જ નહીં, બાળકો હોસ્ટેલના રૂમની બારીની ગ્રીલ તોડીને ફરાર થયા હોવાનો દાવો કર્યો। જો કે વાલીઓએ આ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા કે આટલી મજબૂત બારી બાળકો કેવી રીતે તોડી શકે? બાળકોએ મંડળી રચી, 4-5 બાળકો ભેગા થઈ અને બારી તોડી, કારણ કે સિક્યોરિટી ફૂલ ટાઈટ હોય, બધી સિક્યોરિટી હોય છે, ગેટે તાળું હોય છે, પણ એમને બહાર જવા અને વ્યસની બાળકો હતા તો એમને એ બારી તોડી અને બહાર નીકળી ગયા હતા। અને ત્યાંથી આની પહેલાં પણ વોર્નિંગ આપેલી હતી કે આવી કોઈ પણ વસ્તુઓ સ્કૂલમાં આપણે કેમ્પસની અંદર એલાઉડ કરતા નથી, છતાં પણ એ લાવી અને એ બધું પકડાણું છે। આવી રીતના બહાર નીકળી જાય એ અમને પોસાતું પણ નથી અને એ ચલાવી પણ લેતા નથી, એટલા માટે અમે એમને એલસી આપી દીધા છે। ખાસ કરીને એવું કોઈ ધ્યાનમાં આવ્યું હતું જે તે સમયે કે પછી અહીંયા કોઈની બેદરકારી કે બહાર જાય ત્યારે ખબર ન પડી? નહીં, બેદરકારીનો પ્રશ્ન એટલા માટે નથી કારણ કે એ મંડળી રચીને બારી તોડીને ભાગ્યા છે। સિક્યોરિટી એનું કામ કરે છે, બરાબર? જે જગ્યાએ લોક મારવાના છે એ જગ્યાએ લોક મારે છે, બરાબર? એમને બારી તોડીને બહાર નીકળી ગયા હતા। એના જ રૂમમાં હતા કે શું હતું આખું? કઈ રીતના બહાર ગયા, ક્યાંથી ક્યાં ગયા? એ બહાર નીકળી ગયા બીજાના રૂમમાંથી, એમનો રૂમ નથી, બરાબર? અને અમારું કામ ભણાવવાનું છે, બરાબર? અમે અહીંયા આ વર્ષે જ તમે જુઓ તો 2 બાળકો અમારા બોર્ડ ફર્સ્ટ 12મામાં અને 10મામાં 99.99 સાથે અહીંયા જ ભણી અને આ જ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરીને ગુજરાત પ્રથમ આવેલા છે। આવા કોઈ પણ બાળકોને અમે ટૂંકમાં જે વ્યસની હોય એમને અમે અહીંયા સાચવતા નથી।